જય ગુરુદેવ ઋષિ ચિંતન ચેનલમાં સૌ સ્નેહીજનોનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. પુસ્તક છે મહાવિજ્ઞાન. આજનો વિષય છે ગાયત્રી साधनाથી अनेक उद्देश्यों सिद्धि। कामना इंसान को हैवान बना देती है, साधना अभिशाप को वरदान बना देती है। पर डेढ़ रहा प्राणी यदि उपासना पथ पर, तो भावना आषाढ़ को भगवान बना देती है। ગાયત્રી મંત્ર સર્વોપરી મંત્ર છે, તેનાથી બીજો કોઈ મંત્ર નથી. જે કામ દુનિયાના બીજા કોઈ મંત્રથી થતું નથી, તે નિશ્ચિત રૂપે ગાયત્રી મંત્રથી થઈ શકે છે. દક્ષિણ માર્ગી યોગ સાધકો વેદોક્ત પદ્ધતિથી જે કાર્યોમાં બીજા કોઈ મંત્રથી સફળતા મેળવે છે, તે બધા ઉદ્દેશો ગાયત્રીથી પૂરા થઈ શકે છે. એ જ પ્રકારે વામ માર્ગી તાંત્રિક જે કાર્ય તંત્ર પ્રણાલીથી કોઈ મંત્રને આધારે કરે છે, તે પણ આ ગાયત્રી દ્વારા કરી શકાય છે. એ એક પ્રચંડ શક્તિ છે, જે કોઈ પણ કામમાં તે વપરાય ત્યાં સિદ્ધિ જ પ્રાપ્ત થાય છે. કામ્ય કર્મોને માટે, સૂક્ષ્મ પ્રયોજનોને માટે અનુષ્ઠાન કરવું આવશ્યક છે. 1.25 લાખનું પૂર્ણ અનુષ્ઠાન, 24,000નું આંશિક અનુષ્ઠાન પોતપોતાની મર્યાદા પ્રમાણે ફળ આપે છે. જેટલો ગોળ નાખો તેટલું મીઠું થાય વાળી કહેવત આ ક્ષેત્રમાં ચરિતાર્થ થાય છે. સાધના અને તપશ્ચર્યા દ્વારા જે આત્મબળનો સંગ્રહ કર્યો હોય, તેનો જે કામમાં વાપરવામાં આવે છે, તેનું પ્રતિફળ તો તે આપશે જ. જેટલા વધારે કારતૂસો હોય, તેટલી બંદૂક વધારે કામ આપે છે. ગાયત્રીની પ્રયોગ વિધિ એક પ્રકારની આધ્યાત્મિક બંદૂક છે. તપશ્ચર્યા અથવા સાધના દ્વારા સંગ્રહ કરેલી આત્મિક શક્તિ એ કારતૂસોની પેટી છે. બંનેના સંયોગથી જ શિકાર કરવામાં આવે છે. કોઈ માણસ પ્રયોગ વિધિ જાણતો હોય પણ એની પાસે સાધન બળ ન હોય, તો તે ખાલી બંદૂકની જેમ નિશાન પાડવામાં સફળ થશે નહીં. એ જ પ્રમાણે જેમની પાસે તપોબળ છે, પણ તેનો વિધિવત પ્રયોગ કરવાનું જાણતા ન હોય, તે એવા ગણી શકાય કે જેમની પાસે કારતૂસો ભરપૂર છે અને તેમને હાથે ફેંકાફેંક કરીને શત્રુ સેનાનો સંહાર કરવાની ઈચ્છા રાખતા હોય. તેમના જેવું ઉપહાસ્યાસ્પદ બીજું કોણ હોય? આત્મબળ ભેગું કરવાને માટે જેટલી વધારે સાધના કરવામાં આવે તેટલું સારું છે. 5 પ્રકારના સાધકોને ગાયત્રી સિદ્ધિ સમજવામાં આવે છે. સતત 12 વર્ષ સુધી જેમણે ઓછામાં ઓછી એક માળાનો નિત્ય જપ કર્યો હોય, ગાયત્રીની બ્રહ્મસંધ્યા 9 વર્ષ સુધી કરી હોય, બ્રહ્મચર્યપૂર્વક 5 વર્ષ સુધી રોજ 1000 મંત્રો જપ્યા હોય, 24 વર્ષ ગાયત્રીનું અનુષ્ઠાન કર્યું હોય, અથવા 5 વર્ષ સુધી વિશેષ ગાયત્રી જપ કર્યા હોય. જે વ્યક્તિએ ઓછામાં ઓછું 1 થી વધારે તપ કર્યું હોય, તે ગાયત્રી મંત્રનો કામ્ય કર્મમાં પ્રયોગ કરીને સફળતા પ્રાપ્ત કરી શકે છે. 24,000 વાળા અનુષ્ઠાનની પૂંજી જેમની પાસે હોય, તેઓ પોતાની પૂંજી અનુસાર અમુક હદ સુધી સફળ થાય છે. નીચે કેટલાક ખાસ ઉદ્દેશો માટે ગાયત્રીના પ્રયોગની વિધિ આપવામાં આવે છે. પહેલું, રોગ નિવારણ. માંદા માણસે પોતે જે સ્થિતિમાં હોય તે સ્થિતિમાં પણ ગાયત્રીના જપ કરવા જોઈએ. એક મંત્ર સમાપ્ત થાય અને બીજો શરૂ થાય, તેની વચમાં એક બીજ મંત્રનો સંપુટ પણ લગાવતા જવું. શરદી પ્રધાન રોગોમાં ઐમ બીજ મંત્ર, ગરમી પ્રધાન પિત્તના રોગોમાં ઐમ બીજ મંત્ર અને અપચો, વિષ તથા વાત રોગોમાં હુમ એ બીજ મંત્રનો પ્રયોગ કરવો. રોગ રહિત થવાને માટે વૃષવાહિની અને લીલા વસ્ત્રોવાળી ગાયત્રીનું ધ્યાન કરવું. બીજાઓના રોગ દૂર કરવા, તેમને રોગરહિત રાખવા માટે પણ આ બીજ મંત્રો અને આ જ ધ્યાન કામમાં લેવાય છે. રોગીના પીડિત અંગો ઉપર પ્રમાણેનું ધ્યાન અને જપ કરતાં કરતાં હાથ ફેરવો. પાણીને મંત્રીને રોગીના શરીર પર છાંટવું. વળી આ સ્થિતિમાં ગંગાજળમાં તુલસી અને મરી વાટીને તે દવા તરીકે આપવું. આ બધા ઈલાજો એવા છે જે કોઈ પણ પ્રકારના રોગીને માટે કરવામાં આવે તો લાભ થયા વિના રહે નહીં. વિષ નિવારણ. સાપ, વીંછી,
મધમાખી વગેરે ઝેરી જંતુઓ કરડવાથી ભારે પીડા થાય છે. સાથે જ શરીરમાં ઝેર ફેલાવાથી મૃત્યુ થઈ જવાની સંભાવના રહે છે. આ પ્રકારની દુર્ઘટનાઓમાં પણ ગાયત્રી દ્વારા ઉપચાર થઈ શકે છે. પીપળાના ઝાડની સમિધાઓથી વિધિવત હવન કરીને તેની ભસ્મને સુરક્ષિત રાખવી. પોતાની જે નાસિકાનો સ્વર ચાલી રહ્યો હોય એ હાથ પર થોડી ભસ્મ લગાવીને બીજા હાથે અભિમંત્રિત કરતા જઈ વચમાં હું બીજ મંત્રનો સંપુટ લગાવીને રક્તવર્ણા અશ્વારૂઢા ગાયત્રીનું ધ્યાન કરીને એ ભસ્મને ઝેરી જંતુઓ કરડેલા સ્થાન પર 2-4 મિનિટ સુધી મસળવાથી જાદુની માફક પીડા જતી રહીને આરામ થઈ જશે. સર્પ કરડ્યો હોય તો તે જગ્યાએ રક્તચંદનથી કરાયેલા હવનની ભસ્મ મસળવી અને અભિમંત્રિત કરીને ઘી પાવું જોઈએ. પીળી સરસવ અભિમંત્રિત કરીને તેને દળીને 10 ઇન્દ્રિયોના દ્વાર પર થોડી થોડી ચોપડવાથી સાપનું ઝેર ઉતરી જાય છે. બુદ્ધિ વૃદ્ધિ. ગાયત્રી મુખ્યત્વે બુદ્ધિને શુદ્ધ, પ્રખર અને સમુન્નત કરનારો મંત્ર છે. મંદબુદ્ધિ, ઓછી સ્મરણ શક્તિવાળાઓને એનાથી સારો લાભ થાય છે. જે છોકરો નાપાસ થતો હોય, પાઠ યાદ ન રહેતા હોય તેને માટે નીચે જણાવેલી ઉપાસના ખૂબ જ ઉપયોગી છે. સૂર્યોદયના સમયના પ્રથમ કિરણો પાણીથી ભીના કરેલા મસ્તક પર પડવા દેવા. પૂર્વ તરફ મુખ રાખીને અર્ધખુલ્લા નેત્રથી સૂર્યના દર્શન કરીને આરંભમાં 3 વખત ઓમનું ઉચ્ચારણ કરીને ગાયત્રીનો જપ કરવો. ઓછામાં ઓછી 1 માળા અવશ્ય જપવી જોઈએ. પછી બંને હાથોથી હથેળીનો ભાગ સૂર્યની તરફ રાખવો, જાણે કે અગ્નિએ તાપી રહ્યા છીએ. એ સ્થિતિમાં 12 મંત્રો જપીને બંને હથેળીઓ ઘસવી જોઈએ અને એ ગરમ હાથોને મુખ, આંખો, ગરદન, કાન, મસ્તક આદિ સમસ્ત શિરો ભાગો પર ફેરવવા જોઈએ. રાજકીય સફળતા. કોઈ સરકારી કામ કે રાજ્ય સ્વીકૃતિ, નિયુક્તિ આદિમાં સફળતા પ્રાપ્ત કરવાને માટે ગાયત્રીનો ઉપયોગ કરી શકાય છે. જે વખતે અધિકારી સામે હાજર થવાનું હોય અથવા અરજી લખવી હોય તે વખતે એ જોવું કે કયો સ્વર ચાલી રહ્યો છે. જો જમણો સ્વર ચાલતો હોય તો પિત્તવર્ણ જ્યોતિનું મગજમાં ધ્યાન કરવું જોઈએ અને જો ડાબો સ્વર ચાલતો હોય તો નીલા રંગનું પ્રકાશનું ધ્યાન ધરવું. મંત્રમાં સપ્તવ્યાહુતિઓ લગાડીને ઓમ ભૂર્ભુવઃ સ્વઃ મહ જપઃ તપઃ સત્યમ 12 વખત મંત્રનો મનમાં જપ કરવો. જે નાક તરફનો સ્વર ચાલતો હોય એ હાથના અંગૂઠા પર દ્રષ્ટિ રાખવી. ભગવતીની માનસિક આરાધના પ્રાર્થના કરીને રાજદ્વારમાં પ્રવેશ કરવાથી સફળતા પ્રાપ્ત થાય છે. દરિદ્રતાનો નાશ. દરિદ્રતા, હાનિ, ઋણ, બેકારી, સાધન હાનતા વસ્તુઓનો અભાવ, ઓછી આવક, વધી પડેલો ખર્ચ, કોઈ અટકી રહેલું આવશ્યક કાર્ય આદિ આર્થિક મૂંઝવણ દૂર કરવામાં ગાયત્રી મંત્ર બહુ જ સહાયક થાય છે. એમાં વળી મનોભૂમિ તૈયાર થઈ જાય છે કે વર્તમાન આર્થિક સંકડામણ દૂર કરીને સાધકને તે સંતોષકારક સ્થિતિએ પહોંચાડે છે. દરિદ્રતાના નાશને માટે ગાયત્રીની શ્રીમ શક્તિની ઉપાસના કરવી જોઈએ. મંત્રને અંતે 3 વાર શ્રીમ બીજનો સંપુટ આપવો જોઈએ. સાધના કરતી વખતે પીળું વસ્ત્ર, પીળું પુષ્પ, પીળું યજ્ઞોપવિત, પીળું તિલક અને પીળા શાસનના ઉપયોગ કરવો. શરીરે દર શુક્રવારે તેલ મેળવેલી હળદરનું માલિશ કરવું અને રવિવારે ઉપવાસ કરવો. પીળો રંગ લક્ષ્મીનું પ્રતીક છે. જમણમાં પીળી ચીજો વધારે પ્રમાણમાં લેવી. આ પ્રકારની સાધનાથી ધનની વૃદ્ધિ અને દરિદ્રતાનો નાશ થાય છે. સુસંતતિની પ્રાપ્તિ. જેને સંતાન ન થતા હોય, થઈને મરી જતા હોય, કસુવાવડ થઈ જતી હોય, કેવળ કન્યાઓ જ થતી હોય તો એ કારણે માતા પિતાને દુઃખ થાય એ સ્વાભાવિક છે. આ પ્રકારના દુઃખોમાંથી ભગવતીની કૃપાથી છુટકારો મળે છે. આ પ્રકારની સાધના સ્ત્રી પુરુષ બંને સાથે કરે તો ઘણું જ સારું. એક પક્ષ જ ભાર માથે લે તો તેથી આંશિક સફળતા જ મળે છે. પ્રાતકાળમાં નિત્યકર્મથી પરવારીને પૂર્વાભિમુખ થઈને સાધના કરવી. આંખો બંધ કરીને કમલપુષ્પ હાથમાં લીધેલી શ્વેત વસ્ત્રાભૂષણ
અલંકૃત કિશોરની ઉંમરની ગાયત્રીનું ધ્યાન કરવું. યમ બીજના સંપૂર્ણ સંપુટ લગાડીને ગાયત્રીનો જપ ચંદનની માળા વડે કરવો. નાકથી શ્વાસ ખેંચીને પેડું સુધી લઈ જવો જોઈએ. ફરીથી શ્વાસ રોકીને યમ બીજ સંપુટિત ગાયત્રીનો ઓછામાં ઓછો 1 અને વધારેમાં 3 વાર જપ કરવો. ફરીથી ધીરે ધીરે શ્વાસને બહાર છોડો. આ પ્રકારે પેડુમાં ગાયત્રી શક્તિનું આકર્ષણ અને ધારણ કરાવનારો આ પ્રાણાયામ 10 વાર કરવો જોઈએ. ત્યાર પછી પોતાના વીર્યકોષ અથવા ગર્ભાશયમાં શુભ્ર રંગની જ્યોતિનું ધ્યાન કરવું. આ સાધના સ્વસ્થ, સુંદર, તેજસ્વી, પ્રાણવાન, બુદ્ધિમાન સંતાન ઉત્પન્ન કરવા માટે છે. આ સાધનાના દિવસોમાં ચોખા, દૂધ, દહીં આદિ માત્ર ધોળી વસ્તુઓનું જ ભોજન કરવું જોઈએ. શત્રુતાનો નાશ. દ્વેષ, કલહ, બખેડાને દૂર કરવા અને અત્યાચારી, અન્યાયી તેમજ અકારણ આક્રમણ કરનારી વૃત્તિનો સંહાર કરવા, આત્મા તથા સમાજમાં શાંતિ રાખવાને માટે 4 ક્લીમ બીજ મંત્રોના સંપુટ સહિત રક્તચંદનની માળાથી પશ્ચિમાભિમુખ થઈને જપ કરવો જોઈએ. જપ કરતી વખતે કપાળ પર યજ્ઞભસ્મનું તિલક કરવું અને બેસવા માટે ઊનનું આસન રાખવું. લાલ વસ્ત્ર પહેરેલી સિંહારૂઢ ખડક હસ્તા વિકરાળ વેદના દુર્ગા વેશધારી ગાયત્રીનું ધ્યાન કરવું. જે વ્યક્તિઓને દ્વેષ, દુર્ભાવ દૂર કરવા હોય તેમના નામ પીપળાના પાન પર રક્તચંદન, શાહી અને દાડમની કલમથી લખવા. એ પાનને ઊંધા વાળીને પ્રત્યેક મંત્ર બાદ જલપાત્રમાંથી 1 નાની ચમચી ભરીને લઈને એ પાન પર નાખ્યા કરવું. આમ નિત્ય 108 વાર મંત્રો જપવા. એમ કરવાથી શત્રુના સ્વભાવનું પરિવર્તન થાય છે અને તેનું દ્વેષ કરવાનું સામર્થ્ય ઘટી જાય છે. ભૂત પ્રેત શાંતિ. કેટલાક વૈજ્ઞાનિક કારણો સાંસારિક વિકૃતિઓ તથા પ્રેતાત્માઓના કોપથી ભૂત પ્રેતના ઉપદ્રવો થાય છે. કોઈ વ્યક્તિ ઉન્માદી જેવી ચેષ્ટા કરે છે. એના મગજ પર કોઈ બીજા આત્માનું આધિપત્ય હોય તેવું દેખાય છે. બીજી કેટલીક વ્યક્તિઓ મનુષ્યો, પશુ જેવી વિચિત્ર દશાની રાગી હોય છે. સાધારણ રોગોમાં એવી દશા નથી હોતી. ભયાનક આકૃતિઓ નજરે પડવી, અદૃશ્ય મનુષ્યો દ્વારા કરવામાં આવતી ક્રિયાઓ જોવામાં આવે વગેરે ભૂતપ્રેતના લક્ષણો છે. એને માટે ગાયત્રી હવન સર્વશ્રેષ્ઠ છે. સત્વગુણી હવન સામગ્રીથી વિધિપૂર્વક યજ્ઞ કરવો જોઈએ અને રોગીને તેની પાસે બેસાડવો જોઈએ. હવનના અગ્નિમાં તપાવેલું પાણી રોગીને પાવું જોઈએ. યજ્ઞ ભસ્મ સુરક્ષિત રાખવી જોઈએ અને કોઈ માણસને અચાનક ભૂત બાધા થઈ જાય તો એ યજ્ઞ ભસ્મ તેના હૃદય, ગરદન, મસ્તક, નેત્ર, કર્ણ, મુખ, નાસિકા આદિ અંગો પર લગાડવી જોઈએ. બીજા ઉપર પ્રભાવ પાડવો. જે વ્યક્તિ પોતાની પ્રતિકૂળ હોય તેને અનુકૂળ બનાવવા માટે ઉપેક્ષા કરવાવાળાઓમાં પ્રેમ ઉત્પન્ન કરવા માટે ગાયત્રી દ્વારા આકર્ષણ કરી શકાય છે. વશીકરણ તો ઘોર તાંત્રિક ક્રિયાઓ દ્વારા જ થાય છે, પરંતુ ચુંબકીય આકર્ષણ, જેથી કોઈ વ્યક્તિનું મન આપણા તરફ સદ્ભાવનાપૂર્વક આકર્ષિત થાય, ગાયત્રીની આ દક્ષિણ માર્ગી સાધનાથી બની શકે છે. ગાયત્રીનો જપ 3 પ્રણવ લગાડીને જપવો અને એવું ધ્યાન કરવું કે પોતાની ભ્રુકુટી કપાળનો મધ્ય ભાગમાંથી એક નીલવર્ણની વિદ્યુત તેજની રેખા જેવી શક્તિ નીકળીને જેને આપણે આકર્ષિત કરવી છે તે વ્યક્તિ સુધી પહોંચે છે અને ચારે બાજુ આંટા મારીને તેને લપેટાઈ જાય છે. આ પ્રકારે લપેટાયેલો તે માણસ અર્ધતંદ્રિત અવસ્થામાં ધીરે ધીરે ખેંચાઈ આવે છે અને અનુકૂળતાની પ્રસન્ન મુદ્રા એમના ચહેરા પર છવાય છે. આકર્ષણને માટે આ ધ્યાન બહુ જ પ્રભાવશાળી છે. કોઈના મગજમાંથી અનુચિત વિચારો હટાવીને ઉચિત વિચારો ભરવા હોય તો એવું કરવું જોઈએ કે શાંતચિત્ત થઈને એ વ્યક્તિ અખિલ નીલ આકાશમાં એકલી સૂતી હોય એવું ધ્યાન કરવું અને ભાવના કરવી કે એના કુવિચારોને કાઢી તમે એનામાં સદ્વિચારો ભરી રહ્યા છો. આ ધ્યાનની સાધના વખતે આપણું શરીર પણ તદ્દન શિથિલ
નીલ વસ્ત્રથી ઢંકાયેલું હોવું જોઈએ. રક્ષા કવચ. કોઈ શુભ દિવસે ઉપવાસ રાખીને કેસર, કસ્તુરી, જાયફળ, જાવંત્રી અને ગુરોચન એ 5 ચીજોની શાહી બનાવીને દાડમની કલમથી 5 પ્રણવયુક્ત ગાયત્રી મંત્ર પોલિશ ન કરેલા કાગળ ઉપર અથવા ભોજપત્ર પર લખવા જોઈએ. એ કવચ ચાંદીના માંદળિયામાં બંધ કરીને કોઈને પહેરાવવામાં આવે તો તેની સર્વ પ્રકારે રક્ષા થાય છે. રોગ, અકાલ મૃત્યુ, શત્રુ, ચોર, હાનિ, ખરાબ દિવસો, કલહ, રાજદંડ, ભૂત પ્રેત, અભિચાર આદિથી આ કવચ રક્ષણ કરે છે. એના પ્રતાપથી અને પ્રભાવથી શારીરિક, આર્થિક અને માનસિક સુખ સાધનોમાં પણ વૃદ્ધિ થાય છે. કાંસાની થાળીમાં ઉપરોક્ત પ્રકારે ગાયત્રી મંત્ર લખીને પ્રસવ વેળાએ પીડાતી સ્ત્રીને બતાવવામાં આવે અને પછી પાણીમાં ધોઈને એને પાવામાં આવે તો તેની પીડા દૂર થઈને શીઘ્ર પ્રસવ થઈ જાય છે. ખરાબ મુહૂર્ત અને અપશુકનનો પરિહાર. કદી એવા પ્રસંગો આવે છે કે કોઈ કાર્ય કરવાનું હોય અથવા ક્યાંક જવું હોય ત્યારે એવા કોઈ મુહૂર્ત યા અપશુકન ઉપસ્થિત થાય છે જેનાથી આગળ ડગ ભરવામાં મન અચકાય છે. એવા પ્રસંગે ગાયત્રીની માળા કરીને પછી કાર્યનો આરંભ કરવો, જેનાથી બધા અનિષ્ટો અને આશંકાઓનું સમાધાન થઈ જાય છે અને કોઈ પણ અનિષ્ટની સંભાવના રહેતી નથી. લગ્ન ન થતું હોય અથવા રાશિઓ મળતી આવતી ન હોય, લગ્ન મુહૂર્તમાં સૂર્ય, બૃહસ્પતિ, ચંદ્રમા આદિ જાતના અનિષ્ટોની સંભાવના રહેતી નથી. તે સર્વે પ્રકારે શુદ્ધ અને જ્યોતિષ સંમત લગ્ન સમાન ગણાય છે. ખરાબ સ્વપ્નના ફળનો નાશ. રાત્રિના કે દિવસના સૂવાથી કોઈ વાર એવા ભયંકર સ્વપ્નો આવે છે કે જેથી સ્વપ્નકાળમાં પણ ભારે ત્રાસ અને દુઃખ થાય છે અને જાગ્યા પછી પણ તેના સ્મરણથી છાતી ધડકે છે. એવા સ્વપ્નો કોઈ અનિષ્ટની આશંકાનો સંકેત કરે છે. જ્યારે 1 સપ્તાહ સુધી દરરોજ 10 માળાઓ ગાયત્રી જપની કરવી અને ગાયત્રીનું પૂજન કરવું અથવા કરાવવું. ગાયત્રી સહસ્રનામ અથવા ગાયત્રી ચાલીસાનો પાઠ પણ દુઃસ્વપ્નોના પ્રભાવનો નાશ કરે છે. ઉપરના લખાણમાં થોડાક પ્રયોગો અને ઉપચારો દર્શાવવામાં અનેક વિધિઓથી ગાયત્રીનો જે ઉપયોગ થઈ શકે છે તેનું વર્ણન ઘણું વિસ્તૃત છે. એવા નાના પુસ્તકમાં તે આપી શકાય તેમ નથી. આ તો કોઈ અનુભવી અને અધિકારી પાસેથી જાણી લેવા રહ્યા. ગાયત્રીનો મહિમા અપાર છે. તે કામધેનુ છે. તેની સાધના અને ઉપાસના કરનારને જીવનમાં કદી પણ નિરાશા સાંપડતી નથી. અસ્તુ. જય ગુરુદેવ.